પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. આટલી બાબત તમારે ખાસ યાદ રાખવાની છે. ઈસવીસન 1857 સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું તેની માહિતી છે. સંગ્રામનું કેન્દ્ર આપેલું છે અને નેતૃત્વ લેનાર વ્યક્તિઓના નામ આપેલા છે. લખનઉ બેગમ હજરત મહલે, ઝાંસી રાણી લક્ષ્મીબાઈ, બિહાર જાગીરદાર કુંવરસિંહ, બરેલી બહાદુર ખાન, કાનપુર નાના સાહેબ પેશવા, ગુજરાત ગરબડદાસ મુખી. પ્રશ્ન 1. પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો હતો? ઈસવીસન 1857માં. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1757માં. પ્રશ્ન 3. કઈ સાલ સુધીમાં અંગ્રેજોએ ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી? ઈસવીસન 1818. ચોથો પ્રશ્ન. વેલેસ્લી સહકારી યોજના. તો ડેલહાઉસી બરાબર શું? ખાલસા નીતિ. પ્રશ્ન 5. ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? ચંદીગઢ. છઠ્ઠો પ્રશ્ન. ડેલહાઉસીએ કોનું પેન્શન બંધ કરી દીધું? નાના સાહેબ પેશવાનું. પ્રશ્ન 7. ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર ખાલી જગ્યા ડેલહાઉસી. આઠમો પ્રશ્ન. મેરઠમાં વિદ્રોહ કર્યા પછી ભારતીય સૈનિકોએ કયા સ્થળ પર કૂચ કરી? દિલ્હી પર. પ્રશ્ન 9. ગુજરાતમાં 1857ના સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? ગરબડદાસે. 10મો પ્રશ્ન. એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? ગાય અને ડુક્કર. પ્રશ્ન 11. વેલેસ્લીએ કઈ યોજના લાગુ કરી હતી? સહાયકારી યોજના. 12મો પ્રશ્ન. ઈસવીસન 1857ના સંગ્રામની શરૂઆત સૌ પ્રથમ કોણે કરી હતી? ભારતીય સૈનિકોએ. પ્રશ્ન 13. ડેલહાઉસીની કઈ નીતિના એટલે કે યોજનાના કારણે સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ વગેરે રાજ્યો બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા? ખાલસા નીતિના કારણે. 14મો પ્રશ્ન. અંગ્રેજોની અન્યાયી જગાત નીતિના કારણે કયો વર્ગ બરબાદ થઈ ગયો? ખેડૂત વર્ગ. 15મો પ્રશ્ન. અંગ્રેજોએ ભારતના હિન્દુ અને મુસ્લિમોને કયો ધર્મ સ્વીકારવા માટે પ્રયત્ન કર્યા હતા? ખ્રિસ્તી. 16મો પ્રશ્ન. અંગ્રેજ સરકારે ભારતીય સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનો નિર્ણય કર્યો હતો? એનફિલ્ડ રાઇફલ. 17મો પ્રશ્ન. મુસ્લિમો માટે કોનું માંસ પ્રતિબંધિત હતું? ડુક્કરનું. પ્રશ્ન 18. બંગાળની કઈ છાવણીના સિપાહીઓએ ચરબીવાળી કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો હતો? બરાકપુર. પ્રશ્ન 19. મંગલ પાંડેએ કયા અધિકારીની હત્યા કરી હતી? મેજર હુસેન. પ્રશ્ન 20. મંગલ પાંડેને ક્યારે ફાંસી આપવામાં આવી હતી? 8 એપ્રિલ 1857. સંગ્રામની ખરી શરૂઆત ક્યાંથી થઈ હતી? મેરઠ. 22મો પ્રશ્ન.
સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી? 10 મે 1857. પ્રશ્ન 23. લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? બેગમ હજરત. બિહારના જાગીરદાર કુંવરસિંહ કેટલા વર્ષની ઉંમરે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા? 82 વર્ષ. 25મો પ્રશ્ન. બરેલીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? બહાદુર ખાન. 26મો પ્રશ્ન. ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું? દિલ્હી. 27મો પ્રશ્ન. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતું? મંગલ પાંડે. 28મો પ્રશ્ન. કોણે સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહ્યું હતું? વિનાયક દામોદર સાવરકર. 29મો પ્રશ્ન. નાના સાહેબ પેશવાના પ્રધાનનું નામ જણાવો. તાત્યા ટોપે. 30મો પ્રશ્ન. અંગ્રેજો માત્ર સૈનિક વિદ્રોહ, ભારતીયો બરાબર શું? જન વિદ્રોહ. કઈ જોડ અયોગ્ય છે તે આપણે કહેવાનું છે. કાનપુર નાના સાહેબ, ગુજરાત ગરબડદાસ, ઝાંસી લક્ષ્મીબાઈ, બિહાર બેગમ હજરત. ડી જોડ છે તે અયોગ્ય છે. બેગમ હજરતે લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ લીધું હતું, બિહારનું નહીં. પ્રશ્ન 32. ઈસવીસન 1857ના સંગ્રામના લશ્કરી કારણો પૈકી કયું વિધાન અયોગ્ય છે? પહેલું વિધાન. હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. આ સાચું છે. પાઘડી બાંધવા પર પ્રતિબંધ હતો. આ પણ સાચું છે. ભારતીય સૈનિકોને દરિયાપાર જવાની બાંહેધરી આપવી પડતી. આ પણ સાચું છે. તિલક કરવા પર પ્રતિબંધ હતો. આ પણ સાચું છે. ભારતીય સૈનિકોની ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરતા. આ ખોટી વાત છે. તેથી માત્ર 5મું વિધાન છે એ અયોગ્ય છે.